આનંદભાઈ વાતો જોઈ હતા. તો હવે આપણે તમને દર્શન કરાવું રામાપીરના. તો જય રામદેવ પીર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે ફરીથી આપણે એક વ્લોગ ચાલુ કરી નાખ્યો છે. અને મિત્રો આજે છે આપણે બીચ, અને બીચના દિવસે આજે આપણે જવાનું છે પીપળીધામ. પીપળીધામ તો આપણે કેટલાય મહિનાઓથી જઈએ છીએ, 5-6 બીજોથી જઈએ છીએ. પણ આજે આપણે વ્લોગ બનાવીશું. વૈશાખ સુદ બીચ છે, પપ્પા આવી રહ્યા છે, આપણે જમકુડીને લઈને જવાનું છે પીપળીધામ દર્શન કરાવવા. આજે છે તે અખાત્રીજ છે. આજે બીચના દર્શન કરવા જઈશું પીપળીધામ. તો નહીં ધોઈને ફ્રેશ થઈ જવું અને પછી જઈએ. તો મિત્રો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે અને પીપળી જવા નીકળી પડ્યા છે. જમકુડીને પણ લઈ લીધી છે. જમકુડીને એક વખત આપણે લઈ જવાની હતી. તો ચલો મિત્રો જઈએ પીપળીધામ. તો બધાને જય રામદેવ. મિત્રો પીપળી પહોંચી ગયા છે અને આપણે વણીથી આનંદભાઈ વાતો જોઈ હતા. તો હવે આપણે તમને દર્શન કરાવું રામાપીરના. જય રામદેવ. આપણે દર્શન કરી લીધા છે. તો હવે આપણે જશું પ્રસાદી લેવા. દેખાય જમી લીધી છે અને જમવાની ગીત જવાનું ભૂલી ગયા. અને હવે આપણે જશું સીધા ઘરે. તો હવે મળીએ આપણે ઘરે જઈએ. અત્યારે અહીં દોલતપુર ઉભા રહી રહ્યા છીએ મેડીમાના દર્શન કરવા. તો ચલો દોલતપુર મેડીમાના દર્શન કરી લઈએ. જય બધાને જય મેડીમાં. તો મિત્રો ઘરે તો આપણે બપોર 3 વાગ્યાના આવી ગયા હતા, પણ વ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયો. તો રાત્રે એન્ડ કરું છું, કારણ કે વ્લોગ નાનો થયો હતો એટલે એક ક્લિપ લઈ લીધી એન્ડની. તો મિત્રો હવે મળું તમને બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય મેડીમાં, જય ભૂત ભવાની.